તો આજે આપણે વાત કરવાના છીએ કરિક્યુલમ ડેવલપમેન્ટ પ્રિન્સિપલ્સ પેપર્સમાં 2.4 ડિટર્મિનન્ટ્સ ઓફ કરિક્યુલમ. કરિક્યુલમ એટલે અભ્યાસક્રમ, એ આપ સૌ પરિચિત છો. અભ્યાસક્રમના ડિટર્મિનન્ટ્સ સાયન્સના મિત્રો આ જાણતા હશે. નિર્ણાયક પરિબળ, નિર્ણય કરવામાં જેની અસર હોય એવું ફેક્ટર, ધેટ ઇઝ ડિટર્મિનન્ટ. એમાં 6 બાબતોની ચર્ચા છે. સોશિયલ ડાયવર્સિટી, પોલિટિકલ ફેક્ટર, ઇકોનોમિક ફેક્ટર, વચ્ચે ભલે ત્યાં એન્ડ લખ્યો પણ એ અલગ અલગ મુદ્દા તરીકે આપણે લેવાના છે. પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશન, એન્વાયરમેન્ટ એન્ડ ઇન્સ્ટિટ્યુશનલ કન્સિડરેશન, એટલે પર્યાવરણની વિચારણા અને સંસ્થાની વિચારણા. એટલે અભ્યાસક્રમના નિર્ણાયક પરિબળોમાં આપણે આ 6 બાબતો જોવાના છીએ. એક સામાજિક વિવિધતા, કેવી રીતે અભ્યાસક્રમ રચના કરતી વખતે અસર કરે. અભ્યાસક્રમ ડેવલપ આપણે કરતા હોઈએ ત્યારે આ બધા પરિબળો કેવી રીતે અસર કરે એ તમારે સમજવાનું છે. સામાજિક વિવિધતા કેવી રીતે અસર કરે, રાજકીય પરિબળ કેમ અસર કરે, આર્થિક પરિબળ કેમ અસર કરે, વ્યાવસાયિક સંસ્થાઓ આપણા દેશની છે, પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશન્સ, એ કેટલી અસર કરે, એન્વાયરમેન્ટ પર્યાવરણ કેવી રીતે અસર કરે, અને સંસ્થાકીય વિચારણા એટલે કે ઇન્સ્ટિટ્યૂટ કેવી રીતે અસર કરે. હવે નિર્ણાયક પરિબળની હું વાત કરું તો એક સાદું ઉદાહરણ તમને આપું. આપણે ઘર ખરીદ કરવા જઈએ, નવું હાઉસ, નવું ઘર આપણે લેવું છે, તો એ આપણે ખરીદી કરતી વખતે કેટલાક પરિબળો એમાં આપણે જોઈએ. પહેલું પરિબળ આપણે શું જોઈએ કે એ ઘરની કિંમત કેટલી છે. થઈ ગયું આર્થિક પરિબળ, કે મને પોસાય એટલું એક ઘર છે કે નહીં. બીજું આપણે જોઈએ આજુબાજુનું વાતાવરણ, એ કયા વિસ્તારમાં છે, કયા મહોલ્લામાં છે, કયા સામાજિક પરિવેશમાં એ ઘર આવેલું છે. ત્રીજું પરિબળ આપણે જોઈએ એ જે ઘર છે, એ મકાન છે, એ એની ફેસિલિટી કેવી છે, બાંધકામ કેવું છે, એની સાઈઝ માપ કેવડી છે. હજુ એક ફેક્ટર આપણે વિચારીએ, આપણા ઘરના સભ્યો, આજુબાજુના લોકો એ બધા શું કહે છે. એટલે આ તો બહુ મોટો ડિસિઝન મેં આપ્યો. આપણે નાનકડી કાર ખરીદવા જતા હોઈએ, આપણે કોઈ બાઇક ખરીદવા જતા હોઈએ, આપણે કોઈ ઇવન ટીવી ખરીદવા જતા હોઈએ, આપણે કોઈક ઘણી બધી બાબતોનો વિચાર કરીએ છીએ, એની અસર એની ઉપર પડે છે. તો આવી રીતે અભ્યાસક્રમ જ્યારે રચના કરવા બેસે કરિક્યુલમ ડેવલપર અથવા તો કરિક્યુલમ પ્લાનર અથવા તો અભ્યાસક્રમનો રચયિતા, ત્યારે એ કેટલીક બાબતો એને ધ્યાનમાં લેવી પડે. કેટલીક બાબતો કરિક્યુલમ રચતી વખતે એને જોવું પડે. એટલે એ કહેવાય અભ્યાસક્રમના નિર્ણાયકો. હવે નિર્ણાયક એટલે એનું અર્થ પણ મેં લખ્યું છે, અ ફેક્ટર which decisively affects the nature or outcome of something. કોઈ પણ વસ્તુનું સ્વરૂપ નક્કી કરવામાં એની અસર હોય, કોઈ પણ વસ્તુ જે છે એનું આઉટકમ નક્કી કરવામાં એની અસર હોય, એને આપણે નિર્ણાયક ડિટર્મિનન્ટ ફેક્ટર કહીએ. આપણે વિજ્ઞાનની અંદર કોઈ પણ કેમિકલ હોય, એમાં કોઈ બીજું કેમિકલ નાખીએ તો એમાં કોઈ કેમિકલ રિએક્શન આવતું હોય છે, પરિવર્તન આવતું હોય છે, એટલે આપણે એને ડિટર્મિનન્ટ કહીએ. એની હાજરી કે એની ગેરહાજરીથી એમાં અસર પડતી હોય છે. બીજી રીતે જોઈએ, અ ડિટર્મિનન્ટ ઓફ સમથિંગ કોઝિસ ઇટ ટુ બી અ પર્ટિક્યુલર કાઇન્ડ. કોઈ વસ્તુ જેવી દેખાય છે એવી વિશિષ્ટ વસ્તુ એ બની, એના જે કારણો હોય એને આપણે ડિટર્મિનન્ટ કહીએ. હવે આપણે અહીંયા કોઈ વસ્તુ તો બનાવવાની નથી, આપણે અભ્યાસક્રમ રચવાનો છે, કરિક્યુલમ ડેવલપ કરવાનો છે. તો અભ્યાસક્રમ ડેવલપ કરતી વખતે એવી કઈ કઈ વસ્તુઓ છે જે એને અસર કરે છે એ અભ્યાસક્રમ બનવા માટે. તો એવી વસ્તુઓમાં સૌથી પહેલા આપણે લઈએ છીએ સામાજિક વિવિધતા, સોશિયલ ડાયવર્સિટી. આપણને સૌને ખ્યાલ છે કે આપણે દુનિયાના એવા દેશમાં રહીએ છીએ જ્યાં તમામ પ્રકારની ડાયવર્સિટી છે. એટલે આપણને આ મુદ્દો સમજવામાં બહુ સરળ પડશે. જ્યાં ડાયવર્સિટી ના હોય ત્યાં આ મુદ્દો સમજવામાં તકલીફ પડે, પણ આપણે ત્યાં આપણો દેશ એવો વિશિષ્ટ છે જેમાં તમામ પ્રકારની સામાજિક વિવિધતા છે. તો સામાજિક વિવિધતા, સોશિયલ ડાયવર્સિટી એટલે શું, તો એમાં કઈ કઈ બાબતોનો સામાન્ય રીતે સમાવેશ થાય એ જોઈએ. તો પહેલા તો રેસ, જાતિ, ક્લાસ, વર્ગ કેટલા બધા આપણી પાસે છે. આર્થિક દ્રષ્ટિએ વર્ગ પાડીએ તો મધ્યમ વર્ગ છે,
શ્રીમંત વર્ગ છે, ગરીબ વર્ગ છે, સામાજિક શૈક્ષણિક પછાત દ્રષ્ટિએ વર્ગ આપણે પાડીએ, એસસી, એસટી, ઓબીસી આવા વર્ગ પણ છે. ક્ષમતાની દ્રષ્ટિએ આપણે ત્યાં બધાની ક્ષમતા, બધાની શક્તિ, પાવર, એબિલિટીઝ એક સરખી નથી, એ પ્રમાણે પણ વર્ગ છે. અશક્ત વર્ગ, સશક્ત વર્ગ, પાવરફુલ પીપલ્સ. વિદ્યાર્થી અને અભ્યાસક્રમની દ્રષ્ટિએ વિચારીએ તો બધામાં એક સરખી લર્નિંગ સ્ટાઇલ નથી, બધાની એક સરખી કન્ડિશનમાં રહેતા નથી, બધાની એથનિસિટી સરખી નથી. એથનિસિટી એટલે શું? તો કે કોઈ સાંસ્કૃતિક કે કોઈ રાષ્ટ્રીય ગ્રુપ સાથે આપણે સૌ જોડાયેલા હોઈએ એને આપણી એથનિસિટી કહેવાય. એક ઉદાહરણ આપું કે હું એમ બોલું કે હું ગુજરાતી છું, તો મારો અર્થ એવો હોય કે એક ગુજરાતી જે કલ્ચર છે, એક ગુજરાતી નામનું આખું જે ગ્રુપ છે આપણા દેશમાં, એનો હું એક સભ્ય છું. જ્યારે હું ઇન્ડિયન એમ બોલું, મારી ઇન્ડિયન એથનિસિટી, વિદેશમાં જાવ એટલે હું ઇન્ડિયન એમ બોલું. ગુજરાતની અંદર પાછા નાના નાના ભાગ પડ્યા, હું એમ બોલું કે હું કાઠિયાવાડી છું, તો એ પણ મારી એથનિસિટી છે. એટલે સોશિયલ અને કલ્ચરલ દ્રષ્ટિએ તમે કોઈ ગ્રુપ સાથે જોડાયેલા હોય એ તમારી એથનિસિટી કહેવાય. તમારી એજનો ડિફરન્સ પણ છે, એ પણ સામાજિક વિવિધતા કહેવાય. જેન્ડરની અંદર સ્ત્રી, પુરુષ અને નાન્યતર જાતિ એનો પણ હવે સમાવેશ થઈ ગયો છે. સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન એટલે આપણે સજાતીય કે વિજાતીય આકર્ષણ કેવું, એના વિશે શું માનીએ છીએ, એવી વિવિધતા. આપણે સૌને ખબર છે કે દુનિયામાં અનુયાયીઓ આપણને મળી જાય, અને નેશનાલિટીથી આપ સૌ પરિચિત છો કે નેશનાલિટીમાં વિવિધતા એક રાષ્ટ્ર હોય તો ના હોય, પણ આપણે એક રાષ્ટ્રની અંદર પણ જુદા જુદા રાજ્ય છે તો એની એથનિસિટી હોય, બાકી રાષ્ટ્રીયતા પણ એક સામાજિક વિવિધતામાં આવે. બરાબર? તો આ થઈ સામાજિક વિવિધતાની વાત. હવે આ સામાજિક વિવિધતા અભ્યાસક્રમ જ્યારે હું રચવા બેસું ત્યારે કેવી રીતે અસર કરે એ આપણે જોઈએ. એ બહુ સરળ છે. પહેલું કે શિક્ષણનું મુખ્ય ધ્યેય શું હોય છે, શિક્ષણનું મેઇન એમ શું કે વિદ્યાર્થીમાં એની સંસ્કૃતિ, મૂલ્યો, માન્યતાઓ, આઈડિયલ્સ, જેનો અવાજ આવે છે એ મ્યુટ કરી દો પ્લીઝ. કોઈ પણ એક સ્ટુડન્ટ એટલું ધ્યાન રાખો. માન્યતા, આપણી વેલ્યુઝ, આપણા આઈડિયલ્સ, આપણા ટ્રેડિશન્સ, આપણી એક્સપેક્ટેશન્સ, આપણા વર્તનો, આપણા રીત રિવાજો, આ બધું છે એ પછીની પેઢીને આપણે આપવું. શિક્ષણનો એક એ ધ્યેય હોય છે, એક એમ હોય છે. હવે આપણે અભ્યાસક્રમ રચતા હોઈએ ત્યારે આ બધી બાબતોનું ધ્યાન ન રાખીએ તો આપણો અભ્યાસક્રમ જે વિદ્યાર્થીમાં જે સંસ્કૃતિનું, જે માન્યતાનું ઘડતર કરવાનું હોય એ ન થાય. સ્વાભાવિક છે. આપણી સંસ્કૃતિ ગુજરાતની અંદર ગુજરાતી સંસ્કૃતિની ઝલક અભ્યાસક્રમમાં આવવી જોઈએ, અને આવે જ, એ અસર કરે જ. જે સમાજ માટે આપણે નાગરિકો ઘડવાના છે એ સમાજની મૂલ્યો, એ સમાજની માન્યતા, એ સમાજના આદર્શો એ જે તે અભ્યાસક્રમમાં પ્રતિબિંબિત થવા જોઈએ. આપણે પિતૃ પ્રધાન સંસ્કૃતિ હતી, આપણે સંયુક્ત કુટુંબ પ્રથા આપણે છે, આપણે કેટલા પૂજા વિધાનો ઘણા બધા છે, આપણા રિવાજો તો કેટલાય છે. આપણા જન્મથી માંડી મૃત્યુ સુધી આપણે 16 સંસ્કાર કરીએ છીએ. આપણી ગુરુકુળ શિક્ષણ પરંપરા હતી. આપણા આ નાની નાની જે બાબતો છે, આપણો કલા વારસો છે, એ આપણે આમાં રાખવો પડે. અભ્યાસક્રમની અંદર એ હોવો જોઈએ, એનું અસર પડે જ તો જ અભ્યાસક્રમ સાચો અભ્યાસક્રમ કહેવાય. એટલે સારો અભ્યાસક્રમ જે છે એ સમાજની એકતા, અખંડિતતા અને સમાજને એક કલ્ચરલ ડાયવર્સિટી હોવા છતાં એક રાખે છે. સમાજમાં મૂલ્યોનું ઘડતર કરે છે. એટલે જે વિદ્યાર્થીઓ છે એને ચારિત્ર્યવાન બનાવે છે, કેરેક્ટરવાળા બનાવે છે, તો સમાજ સુદ્રઢ રહે. પછી છે સમાજના વિવિધ જૂથોની જીવનશૈલી કેવી રીતે શીખવું અને શું શીખવું તેના પર અસર કરે. હવે તમે વિચાર કરો કે કચ્છમાં રહેતો વિદ્યાર્થી હોય, સુરત બાજુ રહેતો વિદ્યાર્થી હોય, ગુજરાતના કોઈ બીજા છેવાડાના દરિયાકાંઠામાં રહેતો વિદ્યાર્થી હોય, એની જીવનશૈલી, લાઈફસ્ટાઈલ અલગ હોય. ઠંડા પ્રદેશોમાં રહેતો વિદ્યાર્થી, રણ પ્રદેશમાં રહેતો વિદ્યાર્થી, અત્યંત વરસાદ પડતો એવા વિસ્તારમાં રહેતો વિદ્યાર્થી, દરેકની જીવનશૈલી અલગ હોય. એ જીવનશૈલીને ધ્યાનમાં રાખીને આપણે પાઠમાં એવા એકમો રાખવા જોઈએ. કેન્દ્રીય અભ્યાસક્રમનો કોન્સેપ્ટ બરાબર નથી,
એકચ્યુઅલી જે તે સ્થળની સોશિયલ ડાયવર્સિટીને જોઈને એવો અભ્યાસક્રમ હોવો જોઈએ. આપણે સીબીએસઈ નો કે એનસીઈઆરટી નો સિલેબસ પૂરા દેશમાં અમલ કરીએ તો એનાથી સોશિયલ ડાયવર્સિટીને એક બ્રોડ સ્વરૂપ મળી જાય છે. એ બરાબર હકીકતમાં નથી. જે તે લોકલ નીડ અનુસાર સિલેબસ બનવો જોઈએ. સમાજમાં આવતા પરિવર્તનો પણ અભ્યાસક્રમમાં હોવા જોઈએ. એક સમય હતો જ્યારે દીકરીઓને દૂધ પીતી કરવામાં આવતી, શોષણ કરવામાં આવતું, દહેજ પ્રથા હતી. આ બધી પ્રથા હવે દૂર થઈ ગઈ છે. તો જે પ્રથાઓ દૂર થાય છે, જે રિવાજો લુપ્ત થાય છે અને નવી ટેકનોલોજી આવે છે, તો એ અભ્યાસક્રમમાં એનું પ્રતિબિંબ પડવું જોઈએ. સમાજની વાત છે, ટેકનોલોજી નહીં. આપણે સમાજની અંદર જે પરિવર્તન આવે છે, તમને ખ્યાલ છે કે આપણે સંયુક્ત કુટુંબ હતા અને હવે એ વિભક્ત કુટુંબ ધીમે ધીમે થતા જાય છે. સમાજની અંદર જે સામાજિક કૌટુંબિક બંધારણ હતું એ બદલાતું જાય છે. જુદા જુદા સામાજિક જૂથો છે, એ જ્ઞાતિગત જૂથો હોય, એ કોઈ સેમ પર્પઝથી સેવાભાવી સંસ્થાઓ હોય, રાષ્ટ્રીય સંગઠનો હોય, કોઈ પણ એની પણ આમાં અસર પડતી હોય છે. કોઈ પણ સમાજમાં પ્રવર્તી સાંસ્કૃતિક વિવિધતા પણ અસર કરે છે. આ ફોટોમાં તમે જુઓ કે દરેક સમાજની અંદર જુદા જુદા વિશિષ્ટ તહેવારો ઉજવવામાં આવતા હોય. એ સાંસ્કૃતિક વિવિધતા છે. દરેક સમાજની અંદર જુદી જુદી કલા હોય. તો ઉત્તર ગુજરાતની કલા, દક્ષિણ ગુજરાતની કલા, કોઈ પણ રાજ્યની વિશિષ્ટ કલા હોય, તો એનું પ્રતિબિંબ અભ્યાસક્રમમાં પડવું જોઈએ. તો આપણે સામાજિક વિવિધતાને અભ્યાસક્રમ ઉપર અસર પડી કહેવાય અને પડવી જ જોઈએ. સાંસ્કૃતિક વારસો અને એની ધરોહર, આપણો ઇતિહાસ, આ બધું આપણા અભ્યાસક્રમમાં હોવું જોઈએ. આપણે સૌ સામાજિક વિજ્ઞાનની વાત કરીએ છીએ તો એમાં ઇતિહાસ નામનો આખો વિભાગ છે. એની સાથે પ્રાકૃતિક વારસો પણ આપણે ભણાવીએ છીએ ભૂગોળના નામે. ખાસ કરીને આપણા દેશની ભૂગોળ આપણે એમાં ભણાવવાની હોય. વિદેશની ભૂગોળ પછી આવે, પહેલા આપણા દેશની સાંસ્કૃતિક વારસો એમાં આવે. ધોરણ 10 ની અંદર તો સાંસ્કૃતિક વારસાના આખા ચેપ્ટર્સ આવે છે. કલાનો વારસો, વિજ્ઞાનનો વારસો, સામાજિક રીત રિવાજોનો વારસો, આર્કિટેક્ચર, મોન્યુમેન્ટ્સ, આ બધું જ સાહિત્યનો વારસો પણ એ સાંસ્કૃતિક વારસો કહેવાય. તો આ ધરોહર છે એ આપણે અભ્યાસક્રમમાં મારફતે પ્રતિબિંબ હંમેશા અભ્યાસક્રમની અંદર પડવું જોઈએ. એ સોશિયલ ડાયવર્સિટીનો એક ભાગ. જે તે સમાજનું વૈવિધ્ય શિક્ષણના ઉદ્દેશ્ય નક્કી કરે છે. સમાજ જેટલો જુદો જુદો વહેંચાયેલો, જુદો જુદો વિવિધતા ધરાવતો, એટલા એના હેતુઓ પણ જુદા જુદા હોઈ શકે છે. અભ્યાસક્રમના હેતુઓ, શિક્ષણના હેતુઓ, બરાબર છે. એટલે અભ્યાસક્રમ જે ડેવલપ કરતો હોય, અભ્યાસનો રચયિતા છે, એને સોશિયલ ડાયવર્સિટીની જો ખબર હોય તો શિક્ષણના ઉદ્દેશો નક્કી કરવામાં એને સરળ રહે. ભારત દેશ છે એમાં દાખલા તરીકે સ્પિરિચ્યુઆલિટીનો વિકાસ થાય, સોશિયલ એનામાં સ્કિલ આવે, એક વ્યક્તિ તરીકે એનો વિકાસ, એના પર આપણે વધુ ભાર આપીએ છીએ. વિદેશના ઘણા બધા અભ્યાસક્રમો માત્ર વોકેશનલ અભ્યાસક્રમ ઉપર વધુ ભાર આપે છે કે એનામાં સ્કિલ આવી જાય, ધેટ્સ ઓલ. કેરેક્ટર ડેવલપમેન્ટ કદાચ ઓછું એમ. તો એ આપણા સમાજનું વૈવિધ્ય એવા ઉદ્દેશો નક્કી કરવામાં મદદરૂપ થાય છે. પછી તે શિક્ષણ દ્વારા બાળકમાં સામાજિક ગુણો પણ વિકસાવવાના છે. તો જ એ સામાજિક વિવિધતામાં સેટલ થઈ શકશે. એની સામાજિક જવાબદારી છે. સમાજની અંદર એને પ્રામાણિકતાથી રહેવાનું છે, બીજાની રિસ્પેક્ટ કરવાની છે, પોતાની અને બીજાની સુરક્ષા કરવાની છે, ફેરલી ડીલ કરવાનું છે, નૈતિક રીતે એને યોગ્ય રીતે જીવન જીવવાનું છે, અનૈતિક કોઈ કામ નથી કરવાના, સેલ્ફ ડિસિપ્લિનમાં રહેવાનું છે, દરેક વખતે કોઈ કાનૂન તમને ટોકવા નહીં આવે. તો આ સામાજિક ગુણો છે, બધાની સાથે રહીને કામ કરવું. આ સામાજિક ગુણો પણ અભ્યાસક્રમની અંદર પ્રતિબિંબિત થવા જોઈએ. તો સામાજિક વિવિધતાનું પ્રતિબિંબ પડ્યું કહેવાય. બરાબર છે. દરેક સમાજના પોતાના આર્થરૂપ મૂલ્યો હોય અને કેટલાક સ્ટાન્ડર્ડ હોય, સ્થાપિત ધોરણો હોય કે આ રીતે જ આપણે જીવવું જોઈએ, આ રીતે આપણે જીવન પસાર કરવું જોઈએ. એને સ્ટાન્ડર્ડ કહેવાય, સ્થાપિત ધોરણો કહેવાય. કે આ સમાજમાં છે ને આટલી વસ્તુ છે એ આ મર્યાદામાં કહેવાય, આ વસ્તુ છે એ આ મર્યાદા બહાર નહીં એમ. તો એને સ્થાપિત ધોરણો કહેવાય, સ્ટાન્ડર્ડ કહેવાય. તો એ મુજબ અભ્યાસક્રમ આપણે રચવો જોઈએ. અભ્યાસક્રમની અંદર એ વસ્તુનો સમાવેશ કરવો જોઈએ. સમાજની જેવી અપેક્ષા હોય, સમાજની જેવી અપેક્ષા જેવા વિદ્યાર્થીઓ એમને જોતા હોય, જેવો ભાવિ નાગરિક જોતો હોય, એવા મુદ્દાઓ અભ્યાસક્રમમાં હોવા જોઈએ. આપણા દેશની અંદર આપણે દાખલા તરીકે કેવો નાગરિક આપણે જોઈએ છે, સમાજને કેવો વ્યક્તિ જોઈએ છે, એવી બાબતો, એવા પાઠ આપણે અભ્યાસક્રમમાં સાચવો. એમાં જ્ઞાનની વાત આવે અને મૂલ્યોની વાત આવે, બંને વાત આવે. પછીનું પરિબળ છે રાજકીય પરિબળ. ઓકે, પોલિટિક્સ થી તમે સૌ પરિચિત છો. પોલિટિક્સ, બરાબર છે. પોલિટિકલ ડિટર્મિનન્ટ્સ એટલે ખ્યાલ છે કે દરેક
દેશની અંદર એક સત્તાનું કેન્દ્ર હોય, સત્તાધારી પક્ષ હોય, કોઈને કોઈ એ દેશ ચલાવતો હોય, કોઈને કોઈ રાજ્ય ચલાવતું હોય. એ આપણને ખ્યાલ છે. આપણે તો રાજાશાહી આપણો વારસો છે, એટલે આપણને એટલે આ જે છે પોલિટિક્સ છે અને જે શાસન છે એ પણ શિક્ષણ ઉપર અસર કરતું હોય છે. એટલે રાજકીય પરિબળો એટલે જુદા જુદા સત્તા કેન્દ્રો, જુદી જુદી ઇન્સ્ટિટ્યૂટ, સંસ્થાઓ, એની વિચારધારા પણ અસર કરતી હોય છે. આપણને સૌને ખ્યાલ છે કે ચાઇનાની અંદર કમ્યુનિઝમ છે, બરાબર, સામંતશાહી. તો એ કમ્યુનિઝમ જે છે એ પણ અસર કરે છે જે તે શિક્ષણ વ્યવસ્થાને. કોઈ મુસ્લિમ કન્ટ્રી છે તો ત્યાં જે શાસન ચાલે છે એ એને અસર કરે છે. જેવું શાસન, જેવો રાજા. કોઈ સરમુખત્યારશાહી રાજા છે. આપણને ખ્યાલ છે કે રાજકીય સિસ્ટમ દુનિયામાં ઘણા પ્રકારની છે. એમાં ખાસ તો 5 પ્રકારની આપણને ખ્યાલ છે. એમાં તમે જુઓ કે રાજકીય સિસ્ટમ કેવી હોય દુનિયામાં. તો એક તો ડેમોક્રેસી, જેનાથી આપણે સૌ પરિચિત છીએ. એક ડાયરેક્ટ ડેમોક્રેસી, એટલે લોકો સીધું શાસન કરે. અને આપણે ત્યાં ઇનડાયરેક્ટ ડેમોક્રેસી છે, આપણે રિપ્રેઝેન્ટેટિવ શાસન કરે છે. આપણે નેતાઓને ચૂંટીએ છીએ અને એ લોકો શાસન કરે છે. એટલે ડેમોક્રેસીને 2 પ્રકાર છે. પછી રિપબ્લિક છે, જે પ્રજાનું, માત્ર પ્રજાનું શાસન, સીધું જ પ્રજા પાસે જવાબદાર. પ્રજા મોનર્કી આપણને ખ્યાલ છે કે રાજાશાહી જેને આપણે કહીએ છીએ, ડિક્ટેટરશીપ, આફકુતશાહી પણ છે. અને એનાર્કી, જ્યાં કોઈ રાજા જ ના હોય એવું પણ હોય. અને ડિક્ટેટરશીપ, જેનાથી આપણે સૌ પરિચિત છીએ કે સરમુખત્યારશાહી. આ બધા પ્રકારની તમે ઘણા દેશના નામ જોશો તો પાછળ રિપબ્લિક એવો શબ્દ લાગતો હશે. ચેક રિપબ્લિક, ઇવન આપણા બંધારણમાં પણ રિપબ્લિક નામનો શબ્દ છે. રિપબ્લિકનો સાદો અર્થ થાય છે પ્રજાસત્તાક. રિપબ્લિક ડે આપણે કહીએ છીએ. પ્રજાના હાથમાં સીધું શાસન એમ. તો જેવી રાજકીય સિસ્ટમ, આપણે ત્યાં રાજાશાહી હતી ત્યારની શિક્ષણ વ્યવસ્થાનો અભ્યાસક્રમ તમે જોઈ લો. આપણી લોકશાહી આવી તો અભ્યાસક્રમ તમે જોઈ લો. લોકશાહી છે તો લોકશાહીના મૂલ્યો એમાં આપણે રાખવા પડે અભ્યાસક્રમમાં. સરમુખત્યારશાહી હોય તો એ જે સરમુખત્યાર હોય એ જે નક્કી કરે એ જ અભ્યાસક્રમ, બરાબર. તો એ રાજકીય પરિબળ કેટલું ઊંડું અસર કરતું હોય છે. તમને ખ્યાલ છે કે જ્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટીનું શાસન બદલાય છે ત્યારે અભ્યાસક્રમના ઘણા બધા મુદ્દાઓમાં ચેન્જીસ કરતા હોય છે. ઘણા બધા મુદ્દા કાઢી નાખે, ઘણા બધા મુદ્દા રાખે. તમને એક કહેવત જ છે કે ભાઈ ઇતિહાસમાં જે બની ગયું છે એ ફરી વખત ઇતિહાસ લખાતો હોય છે. જે ઇતિહાસ લખતો હોય ને એ ઇતિહાસને જુદી રીતે લખતો હોય છે. એટલે આપણા અભ્યાસક્રમની અંદર સાચો ખોટો ઇતિહાસ જે છે એ રાજકીય પરિબળોને કારણે જુદા એંગલથી રજૂ થતો હોય છે. એવા ઘણા બધા પાઠ પણ તમે જોયા, બરાબર. આપણે ત્યાં શિવાજી મહારાજ જે છે, આપણે ત્યાં જે બીજા રાજાઓ થઈ ગયા, આપણે ત્યાં જેટલી આંદોલનો, ચળવળો થઈ, એ જે રાજકીય શાસન ચાલતું હોય, જે રાજકીય પાર્ટીનું શાસન ચાલતું, એની અનુકૂળતા, એની વિચારધારા મુજબ એના પાઠની ગોઠવણ ઘણી વખત થતી હોય છે, એની અસર થતી હોય છે. હવે તમે વાત કરો કે જ્યાં શિક્ષણ લેવા ઉપર જ પાબંદી, રાષ્ટ્રો ઘણા તમે જોઈ લો, જ્યાં આઈસીસ જેવા છે તો ત્યાં તો કોઈ અભ્યાસક્રમ જ ના હોય, શિક્ષણ ઉપર જ પાબંદી હોય. તમે વિચાર કરો કેવી પરિસ્થિતિ છે. એટલે રાજકીય પરિબળ કેવું અસર કરે. સરકાર શિક્ષણની નીતિ નક્કી કરે. તમને બધાને ખ્યાલ છે કે આરટીઈ 2009 ની અંદર આવ્યું, 2012માં ગુજરાતમાં અમલ થયો. તો આરટીઈ આવ્યું એટલે અભ્યાસક્રમ બદલાય, અભ્યાસક્રમનું આખું સ્ટ્રક્ચર બદલાય. 6 થી 14 વર્ષના બાળકનો એને ફરજિયાત શિક્ષણનો કાયદો આવ્યો, આખું સ્ટ્રક્ચર બદલાય. નવા શિક્ષકોની ભરતી કરવી પડી. તો આ નીતિ કોણ નક્કી કરે? શાસન. જે શાસન કરતા હોય સરકાર, બીજા શબ્દમાં ગવર્મેન્ટ. તો ગવર્મેન્ટ જે શિક્ષણની નીતિ નક્કી કરે એ પ્રમાણે અભ્યાસક્રમ બને. બીજું, શિક્ષણ ઉપર બંધારણીય કે કાયદાકીય ધારા દ્વારા પણ આડકતું નિયંત્રણ હોય છે. શિક્ષણના જે કાયદા હોય એમાં બંધારણની અંદર જે શિક્ષણની કલમો છે તમને ખ્યાલ છે. બંધારણની અંદર 6 થી 14 વર્ષના બાળકોને ફરજિયાત શિક્ષણ આપવાની કલમ તો 1947 થી હતી જ, પણ એક કાયદાનું સ્વરૂપ નહોતું, માર્ગદર્શક હતું. એ ફરજ છે. હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવાની કલમ પણ બંધારણમાં છે. સ્ત્રી કેળવણીને પ્રોત્સાહન આપવાની કલમ બંધારણમાં છે. પછી માઇનોરિટી જે હોય એમના માટે સ્પેશિયલ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવાની કલમ છે. અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ માટે વિશેષ શિક્ષણની વ્યવસ્થા કરવાની વાતો છે. એટલે બંધારણની અંદર, બંધારણ એટલે શું? એકચ્યુઅલી રાજકીય પરિબળ જ કહેવાય. તો એની અસર પણ અભ્યાસક્રમ કેવો ઘડાય
એના ઉપર પડતી હોય છે. બરાબર, એ આરટીએનું શ્રેષ્ઠ અને લેટેસ્ટ ઉદાહરણ છે. એનાથી એ લેટેસ્ટ ઉદાહરણ હું તમને આપું તો આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હમણાં જ આવી, તો એમાં ઘણા બધા એવા સૂચનો કરવામાં આવ્યા છે કે ભાઈ ગ્રેજ્યુએશન 4 વર્ષનું કરવામાં આવે, ગ્રેજ્યુએશનમાં અધવચ્ચેથી ગમે ત્યારે ડ્રોપ અને બ્રેક લઈ શકાય અને પાછું અભ્યાસક્રમ જોઈન થઈ શકાય. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં તો એવું છે કે તમે જે વિષયના વાડા છે, જે સ્ટ્રીમ છે, સામાન્ય પ્રવાહ, કોમર્સ સ્ટ્રીમ આવે, આર્ટ્સની સ્ટ્રીમ આવે, સાયન્સની સ્ટ્રીમ આવે, એ સ્ટ્રીમ જ બંધ કરી દેવાની, એમ એના પ્રવાહ બંધ કરી દેવાનો. તો એ તો સાવ રાષ્ટ્રીય શિક્ષણની નીતિની નવી જ વાત છે. 1986માં પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી હતી અને આટલા વર્ષ પછી 35 થી વધુ વર્ષ પછી અત્યારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણે અમલમાં મૂકવા જઈ રહ્યા છીએ. હવે આ શિક્ષણ નીતિ મુજબ જ અભ્યાસક્રમ ઘડાવવાનો છે. સરકાર એવું વિચારે છે કે 50%થી વધુ વિદ્યાર્થીઓને. હાજી બોલો. આ નવી શિક્ષણ નીતિ આવી છે તો બુક્સ બદલાશે? બિલકુલ બદલાય ને, બિલકુલ બદલાય. ધીમે ધીમે એ બધું ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે. તો યુનિવર્સિટીની અંદર જે કોલેજો છે, અફિલિએશન ધીમે ધીમે ઓટોનોમસ આપવાના છે 2030 સુધીમાં, કે દરેક કોલેજ પોતે જ યુનિવર્સિટી, પોતે જ ડિગ્રી આપે, પોતે જ અભ્યાસક્રમ ઘડે, એને એફિલિએશનની જરૂર જ નહીં, ડીમ યુનિવર્સિટીની જેવું. ઘણા બધા એમાં મુદ્દા છે. બોર્ડની એક્ઝામ દૂર કરવી, બોર્ડની એક્ઝામ વર્ષમાં 2 વખત લેવી, કોઈ જુદું એનું સ્ટ્રક્ચર કરવું, નેશનલ ટેસ્ટિંગ એજન્સી રાખવી, એ કોઈ નેશનલ ટેસ્ટ લે, કોલેજમાં એન્ટ્રાન્સ માટે કોમન ટેસ્ટ લેવામાં આવશે. હજુ અગત્યની વાત, ભાષા શિક્ષણ. પેલા 3 ભાષાનું સૂત્ર હતું, બરાબર છે? તો અત્યારે પણ ધોરણ 8 સુધી લોકલ ભાષાને પ્રોત્સાહન આપવામાં આવે એવું રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં લખ્યું છે. એનો અમલ થશે ધીમે ધીમે. આપણે બીએડ નું જે છે એ પણ 4 વર્ષનું બીએડ કરવાનું છે, એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં લખેલું છે, ઇન્ટિગ્રેટેડ. ધોરણ 12 પછી સીધું બીએડ, જે અમલ થશે, થવાનો છે ભવિષ્યમાં. આપણી આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કોલેજોની સાથે બીએડ જોઈન થઈ જશે. તો જેમ નીતિ બદલાય એમ એનો અભ્યાસક્રમ બદલાતો હોય છે, બરાબર? એટલે આ પોલિટિક્સ જે છે, જે શાસન કરનાર છે, એ જે નીતિ નક્કી કરે એની અસર અભ્યાસક્રમ ઉપર પડતી હોય છે. તમને ખ્યાલ છે કે અભ્યાસક્રમ રચના કરનાર જે સંસ્થાઓ એ પણ સરકારી હોય. આપણે ત્યાં નાના ધોરણ છે પ્રાથમિક શાળાના, એની બધા જ પાઠ્યપુસ્તકો ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ કરે છે. જો તમે આમાં ફોટો જોવો છો કે જીસીઆરટી એનો સિલેબસ બનાવે છે, એ સરકારી સંસ્થા છે. એનાથી આગળ વધીએ તો ગુજરાત ટેક્સ્ટ બુક બોર્ડ છે આખું, એ પણ સરકારી સંસ્થા છે. એટલે સરકારની પ્રતિનિધિરૂપ સંસ્થા તે અભ્યાસક્રમ બનાવતી હોય છે. એટલે સ્વાભાવિક છે કે સરકારના વલણો, એની વિચારધારા, એની અસર અભ્યાસક્રમ ઉપર પડ્યા વિના રહે નહીં. એ સ્વાભાવિક વસ્તુ છે. બીજું, ભારતના બંધારણની અંદર જે મૂલ્યો લખેલા છે, જે બિન સાંપ્રદાયિકતા, સમાનતા છે, બંધુત્વ છે, પ્રજાસત્તાક રાષ્ટ્ર હોવું જોઈએ, સમાજવાદ હોવો જોઈએ, તો આ બધું જ જે લોકશાહી મૂલ્યો છે, ભૂલોને પણ મૂલ્યો છે, એ અભ્યાસક્રમમાં પ્રતિબિંબ પડે છે. લોકશાહી દેશ હોય તો અભ્યાસક્રમની અંદર લોકશાહી મૂલ્યોની જ વાત હોય. એટલે બીજું, સરકાર છે એ શિક્ષણને પૈસા આપે છે, આર્થિક અનુદાન આપે છે. એટલે સ્વાભાવિક છે એ શિક્ષણને પ્રભાવિત કરે છે. સરકારી જે સિસ્ટમ છે એજ્યુકેશનની, એને ગ્રાન્ટ કોણ આપે છે? સરકાર જ નિભાવે છે. એટલે અભ્યાસક્રમ બને અને એનું અમલ થાય એ બધું સરકાર હસ્તક જ થવાનું છે, બરાબર? તો આ પોલિટિકલી દ્રષ્ટિએ તમને આટલી વસ્તુઓ લાગુ પડે. પોલિટિક્સ છે એ આવી રીતે અસર કરે, રાજકીય પરિબળ. પછીની વાત છે આર્થિક પરિબળ, બરાબર? આર્થિક પરિબળ એટલે આપણને સૌ જાણીએ છીએ કે શિક્ષણ ફ્રી નથી, સાવ મફત નથી. ભલે આપણે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ કર્યું, પણ એ ખર્ચ કોણ ભોગવે છે? સરકાર ભોગવે છે. આપણા ટેક્સમાંથી એ ખર્ચ થાય છે. એટલે આર્થિક બાબત વિના કોઈ પણ વસ્તુ શક્ય નથી. હવે અભ્યાસક્રમ આપણે બહુ ઊંચો રચી દઈએ, બહુ હાઈ લેવલનો અભ્યાસક્રમ રચી દઈએ, પણ એ વ્યવહારુ રીતે પોસાય તેવો ન હોય તો અભ્યાસક્રમ કોઈ દી ચાલે? એટલે એને કહેવાય પ્રેક્ટિકાલિટી સાથે એનો સંબંધ છે. અભ્યાસક્રમના આપણે પ્રકારો જોયા, ટીચર સેન્ટર, સ્ટુડન્ટ સેન્ટર્ડ, એક્ટિવિટી બેઝ, પ્રોજેક્ટ બેઝ અભ્યાસક્રમો જે હતા. તો આપણા દેશની અંદર જ્યાં ક્લાસની અંદર 35, 40 કે 50 કે 100 વિદ્યાર્થીઓ ઇવન ઘણા ક્લાસમાં હોય, એ પરિસ્થિતિમાં એક્ટિવિટી બેઝ લર્નિંગ, પ્રોજેક્ટ બેઝ લર્નિંગ વાળો તમે અભ્યાસક્રમ બનાવો તો એ પ્રેક્ટિકલ બનશે નહીં, બરાબર? પ્રેક્ટિકલ જે છે એ વસ્તુ આર્થિક
આર્થિક પાસું હંમેશા ત્યાં વચ્ચે આવશે જ. એટલે અભ્યાસક્રમ તો બનાવે પણ એનું અમલીકરણ કરવા માટે આર્થિક પાસું પૈસા જોશે. એટલે આર્થિક બાબત મહત્વની છે. આર્થિક બાબત ક્યાં આવશે? તો કે અભ્યાસક્રમનો અમલ કરવા માટે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડશે. ધોરણ 8 પ્રાઇમરી સ્કૂલમાં આવ્યું એટલે દરેક પ્રાઇમરી સ્કૂલની અંદર એક નવો વર્ગખંડ બાંધવો પડ્યો. તમે કોઈ પણ અત્યારે સરકારી પ્રાથમિક શાળામાં જશો તો 1 માળનું અથવા 2 માળનું વર્ગ પેલો બાંધકામ કરેલું છે, નવું બિલ્ડિંગ હશે. નવો વર્ગ આપણે બાંધવો પડ્યો. નાનો આમ તો પણ ફેરફાર સરકાર માટે કેટલું, નવા શિક્ષકોની ભરતી કરવી પડી. આ બધું જ આર્થિક બાબતને અસર કરે છે. જ્યારે 9-8નો વર્ગ આવ્યો, મને યાદ છે જ્યારે હું પ્રાથમિક શિક્ષક હતો ત્યારે અધ્યયન અધ્યાપન સાહિત્ય માટે, ટીચિંગ લર્નિંગ મટીરિયલ માટે 15,000 રૂપિયા સરકારે વિશેષ ગ્રાન્ટ આપી હતી કે ધોરણ 8 પ્રાથમિક શાળામાં જાય છે તો એના માટે વિશિષ્ટ પુસ્તકો લેવામાં આવે, સાધનો લેવામાં આવે, વિજ્ઞાનના સાધનો લેવામાં આવે, ચાર્ટ્સ લેવામાં આવે, પિક્ચર્સ લેવામાં આવે, ઇવન સીડી, એજ્યુકેશનલ સીડી લેવામાં આવે, પ્રોગ્રામ્સ લેવામાં આવે. કમ્પ્યુટર લેબ ઊભી કરવી પડે. જ્યારે તમે અભ્યાસક્રમની અંદર કોમ્પ્યુટર એજ્યુકેશન નામનો વિષય એન્ટર કરો તો કમ્પ્યુટર લેબ કોણ ઊભી કરવાનું છે? કોમ્પ્યુટર લેબ કેટલી ખરાબ, એલસીડી સ્ક્રીન. અત્યારે તો પેલો પ્રોજેક્ટ આવ્યો છે પેલો પ્રાથમિક શાળાની અંદર, શું નામ છે એ પ્રોજેક્ટનું? ડિજિટલ ક્લાસ. લગભગ ડિજિટલ ક્લાસ છે, બીજો એક સરસ નામ છે એનું. પણ એ સર, પ્રોજેક્ટ પ્રજ્ઞા અંતર્ગત પ્રોજેક્ટ પ્રજ્ઞા છે ને, એ એક્ટિવિટી બેઝ લર્નિંગનો છે. એ પણ એક અભ્યાસક્રમ જ છે, વાંધો નહીં. પણ ડિજિટલ ક્લાસ આપવામાં, સ્માર્ટ બોર્ડ આપવામાં આવ્યા છે, દરેક સ્કૂલની અંદર લેપટોપ્સ આપવામાં આવ્યા છે, તો એ સ્માર્ટ પ્રોજેક્ટર્સ આપવામાં આવ્યા છે, ટચ પ્રોજેક્ટર્સ. તો એ ડિજિટલ ક્લાસ આખો એવી રીતે બનાવવામાં આવ્યો છે. બરાબર. તો એ આર્થિક ખર્ચ જે છે, આર્થિક બાબત છે, એ અભ્યાસક્રમને અસર કરે છે. અભ્યાસક્રમ રચતી વખતે મારે ધ્યાનમાં રાખવું પડશે કે આ અભ્યાસક્રમથી આર્થિક બોજ કેટલો છે. જે સમાજની માટે આ અભ્યાસક્રમ બને છે, જે જગ્યાએ આ અભ્યાસક્રમ અમલ થવાનો છે, એ સમાજ કેટલો સક્ષમ છે, એ સમાજ પાસે આર્થિક ક્ષમતા કેટલી છે. આપણે જે ટીચિંગ લર્નિંગ મટીરિયલ આ અભ્યાસક્રમ માટે જોશે, જે પાઠ્યપુસ્તકો જોશે, જે સ્વ અધ્યયન પોથી જોશે, જે પ્રોજેક્ટ માટેના સાધનો જોશે, એ વિદ્યાર્થીને પોસાશે? આપણે અભ્યાસક્રમ કહી દે બધા પાસે એક એક ટેબ્લેટ હોવું જોઈએ, અનલિમિટેડ બ્રોડબેન્ડ ઘરે હોવું જોઈએ, તો આપણા દેશમાં શક્ય બનશે? ન બને. બરાબર. તો આપણે બધા જ વિદ્યાર્થીઓ પાસે એક સાદી નોટબુક લેવાના પણ ઘણી વખત પૈસા નથી હોતા. પાઠ્યપુસ્તકો સરકાર મફતમાં એટલા માટે જ આપે છે કારણ કે ગરીબ બાળકો, એમની પાસે પાઠ્યપુસ્તકો લેવાના પૈસા નથી હોતા. એક્સ્ટ્રા લર્નિંગ મટીરિયલ ને એ તો બહુ દૂરની વાત છે. બરાબર. તો આપણે એ અંદાજ માંડવો પડે અભ્યાસક્રમ જે રચતા હોય એને, કે આર્થિક રીતે આ અભ્યાસક્રમ અમલ થઈ શકશે ખરો? જુદી જુદી પદ્ધતિઓ છે, એના જુદા જુદા ખર્ચ થાય. અમારે ઇંગ્લિશની અંદર દાખલા તરીકે ગ્રામર ટ્રાન્સલેશન મેથડ હોય તો એ સૌથી સસ્તી મેથડ, તમને બધાને ખ્યાલ છે કે તમે વાંચતા જાઓ અને એનું ટ્રાન્સલેશન કરતા જાઓ અને ઝડપથી ભણાવતા જાઓ. એમાં બીજો કોઈ ખર્ચ નહીં વધારાનો. ડાયરેક્ટ મેથડ હોય તો તમારે વસ્તુ બતાવવી પડે, એનું ચિત્ર બતાવવું પડે, ઓડિયો વિડીયો બતાવવા પડે. કોમ્યુનિકેટિવ અપ્રોચ હોય એમાં પણ તમારે ઓડિયો વિડીયોઝનો ઉપયોગ કરવો પડે. તો જેમ મેથડ બદલાય એમ ખર્ચ બદલાય. હવે અભ્યાસક્રમમાં તમે એવું લખ્યું હોય કે આ એક્ટિવિટી કરાવવી, આ પાઠ છે, આ પદ્ધતિએ, આ મેથડથી જ ભણાવવો, અહીંયા તમારે વિઝિટ કરાવવી, તો અભ્યાસક્રમ રચાય તો જાય, પછી એનો અમલ કરવામાં પોસાશે કે નહીં એ પાછું વિચારવું પડે. એવી વૈકલ્પિક પદ્ધતિઓ પણ વિચારવી પડે. એટલે આર્થિક પરિબળમાં આ વસ્તુ ખાસ સમજવા જેવી છે કે અભ્યાસક્રમ જ્યારે બને ત્યારે એનો અમલ કરવામાં કેટલો ખર્ચ થશે એ પણ અગત્ય. અભ્યાસક્રમ રચતી વખતે ધ્યાનમાં રાખવું પડે અને એની અસર પડતી જ હોય છે. સમાજની આર્થિક સ્થિતિ નબળી હોય તો અભ્યાસક્રમ સ્વાભાવિક છે એનો અમલ ન થાય. જેવો અભ્યાસક્રમનો ઉદ્દેશ્ય હોય એટલો અમલ ન થાય. અભ્યાસક્રમના આયોજક કે નિર્માતા જે કરે છે એને વિચારવું પડે, કેટલાક ખર્ચની વિચારણા કરવી પડે. કોઈ પણ સિલેબસ તમે બનાવો એટલે એમાં શરૂમાં કેટલો ખર્ચ જોશે, પછી એનું મેન્ટેનન્સમાં કેટલો ખર્ચ જોશે, કેટલા લોકો એમાં રિક્રુટ કરવા પડશે. હું એક સિમ્પલ અને જૂનું ઉદાહરણ આપું કે આપણે એક સ્કિલ બેઝ વોકેશનલ કોર્સ શરૂ કરવો છે અને એ ટાઈપિંગનો વોકેશનલ કોર્સ છે. તમે ધારી લો કે ટાઈપિંગનો વોકેશનલ કોર્સ શરૂ કરવો છે.
તો સૌથી પહેલું કામ શું કરવું પડશે? ટાઈપિંગ મશીન બધે વસાવવા પડશે. એટલે આ શરૂમાં થનારો બેઝિક ખર્ચ. હવે કોમ્પ્યુટરની વાત કરીએ તો એક કોમ્પ્યુટર લેબ શરૂ કરવી પડશે. શરૂમાં થનારો ખર્ચ શું? તો કે કોમ્પ્યુટર સેટ વસાવવા પડશે, ઇલેક્ટ્રિસિટી શરૂ કરવી પડશે. પછી એની મરામત, એનું મેન્ટેનન્સ. કોમ્પ્યુટર લાઈફ ટાઈમ એવા નથી ચાલવાના, એનું કન્ટિન્યુઅસ મેન્ટેનન્સ માંગશે. કશું ને કશું એમાં બગડશે, તો એ મેન્ટેનન્સ ખર્ચનું વિચારવું પડશે. પછી પૂરક ખર્ચ. કોમ્પ્યુટર શરૂ થઈ ગયા પછી કોમ્પ્યુટરની અંદર કોઈ ટાઈપિંગની વાત હોય ને તો પેલા પેપર એટલે કે કાગળ છે ને એ પૂરક સામગ્રી કહેવાય. ટાઈપરાઇટર હોય ને કાગળ ના હોય શું કામનું? બરાબર. એટલે એ પૂરક વસ્તુઓ ઘણી બધી જોઈએ. અને છેલ્લું, કોમ્પ્યુટર માસ્ટર ટીચર જોઈએ. બધા કોઈ પણ વ્યક્તિ કોમ્પ્યુટર નથી ભણાવી શકવાનું, કોઈ પણ વ્યક્તિ ટાઈપિંગ નથી ભણાવી શકવાનું. જે ટાઈપિંગ જાણે છે એવી વ્યક્તિની તમારે તાલીમી વ્યક્તિની નિમણૂક કરવી પડશે. એટલે આ ખર્ચ છે એ કોઈ પણ સિલેબસ તમે જ્યારે રચો ત્યારે તમારે ધ્યાનમાં લેવો પડે. પછીની વાત છે સરકાર કેટલા પૈસા શિક્ષણ પાછળ ખર્ચે છે. હવે તમે જુઓ કે કુલ આપણું જીડીપી હતું એનું કેટલા ટકા? સેન્ટ્રલ બજેટનું 6.15%, પછી 5.44%, પછી 4.68%. MHRD નું બજેટ જે હોય ટોટલ, બરાબર, એમાંથી સેન્ટ્રલ કેટલા છે, ટોટલ સેન્ટ્રલ બજેટ કેટલું છે, એમાંથી કેટલું બજેટમાં ફાળ્યું એનું તમે જુઓ. તમે શિક્ષણ પાછળ તમે જુઓ કે દુનિયાના કેટલાય દેશો એવા છે જેમાં ફિનલેન્ડ સૌથી ઉપર છે. એનું બજેટનું કેટલો ભાગ શિક્ષણ પાછળ ખર્ચે છે. એટલે વિચારવા જેવું છે કે સરકાર શિક્ષણ પાછળ જે પૈસા ખર્ચે છે એની અભ્યાસક્રમની અમલીકરણની અસર એમાં જોવા મળે. તમે બધાએ પ્રજ્ઞા વર્ગની મુલાકાત લીધી છે. પ્રજ્ઞા વર્ગ આખો ઉભો કરવા માટે પ્રજ્ઞા અભિગમ છે એ આખો એક સિલેબસ જ એવો છે, એક્ટિવિટી બેઝ સિલેબસ છે, અભ્યાસક્રમ છે. તો એનો અમલ કરવા માટે એના ચાર્ટ્સ, એના ચિત્રો, એની સ્લેટ, એની બેગ, એના શૈક્ષણિક સાધનો, ટીચિંગ લર્નિંગ મટીરિયલ કેટલું બધું, એના પ્રિન્ટેડ સાહિત્ય, એના રજિસ્ટર, એની ટેક્સ્ટ બુક્સ, એની સેલ્ફ લર્નિંગ મટીરિયલ, કેટલું બધું દરેક સ્કૂલની અંદર વસાવવામાં આવ્યું છે. એના સ્ટીકર્સ. તો આ ખર્ચ છે, બરાબર. કોઈ પણ અભ્યાસક્રમનો અમલ કરવા માટે આર્થિક પાસું તો સૌથી અગત્યનું છે.